કરવું તારે? ટાંકો ખાલી થઈ ગયો. હે? અમાર ટાંકો ખાલી થઈ ગયો. ખાલી થઈ ગયો તો ભરશો. ચલો મિત્રો, અત્યારે ભોજન માટે બધા રેડી છે. આજે ભોજનમાં જે હાલો ભાઈ. હે ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યુ બ્લોગ. બધામાં જય શ્રી કૃષ્ણ. છે માતાજી. રાઈડન ફ્રેશ થઈ ગયા છે. પૂજાપાઠ બાકી છે ને જમવાનું બાકી છે. પહેલા પૂજાપાઠ કરીશ, પછી હું નાસ્તો કરીશ. એની પહેલા આજની આગાહી જબરદસ્ત છે ને, તો વરસાદ જો તમે મારે એમાં કાર લઈને જવાનું છે પંકજભાઈ ત્યાં. પંકજભાઈને સગાઈ છે તો એને ગાડી લઈને જવાનું છે, તો ત્યાં મહેમાનને લઈને અહીંયા ફાર્મ પર લાવવાના છે. બહુ બધા કામ છે, તો પહેલાં નાસ્તો કરી લઉં, કારણ કે મારે અહીંયા પહોંચવાનું છે 7:30. તો પૂજાપાઠ કરી લઉં પહેલાં. ચાલીએ ગાઈસ, અત્યારે ટાઈમ થઈ ગયો 8:10 થઈ ગઈ છે. અને અત્યારે હું જસ્ટ નીકળું છું. હું થોડો લેટ છું. મને 7:15 પોણા 8નું કીધું હતું, પણ તો બી વરસાદના કારણે થોડું લેટ થવાનું હતું, એટલે વાંધો નહીં આવે. અત્યારે હું જાઉં છું કોસાડ, અમરોલી, મોટાભાઈને ત્યાં. તો રીનાની સગાઈ છે આજે, તો બધા ભાઈઓ ભેગા થશે ને મજા કરીશું. તો મારે પહેલાં એને લઈને અહીંયા ફાર્મ પર આવવાનું છે, પછી પૂજાને લઈને ફાર્મ પર જઈશ, પછી મમ્મીને તેડવા માટે જઈશ, કારણ કે વરસાદમાં મેં ના પાડી, મને ગાડી નહીં લેતા, હું બધી પહોંચી જઈશ. તો ચલો એન્જોય કરીએ. આજે રેનની આગાહી વધારે છે, તો એ નોરતામાં શું થાય હાલ સાંજે ખબર પડે. ચલીએ ગાઈઝ, બાબુ દાદાને ત્યાં ફાર્મ પર ડ્રોપ કરીને મમ્મીને લેવા માટે જાઉં છું, અને પછી જઈશ પૂજાને લેવા માટે. મારે આઈ થિંક હજી કલાક જતી રહેશે, કારણ કે ટ્રાફિક જ છે આજે. બહુ બધા આજે રવિવાર છે ને, એવું આજે બધી નોરતા ચાલી છે, તો મુહૂર્તે હારા છે, તો બધી સગાઈ ના તે કંઈક ને કંઈક ચાલુ છે. પછી કહું હું હાલે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અરે મોજે મોજ હો. ચિરાગ બ્રો, મસ્ત મસ્ત, મજા 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 ને. તો વાંધો નહીં, બોડી વધતું જાય છો, બોડી વધતું જાય છે. થોડું કંટ્રોલ કરો. એવું ગામ કહે છે, હું નહીં. તો ચિરાગ બહુ જાડો થતું જાય છે. થઈ જાય કંટ્રોલ. હાલમાં જાય છો? મમ્મી મોકલતા હોય તને. ગુજરાતી એવી બીવે છે ને. કુતરા બહુ છે. ઓકે ઓકે, વાંધો તો તમે નહીં જતા. ખોટો હડકવા ઉપડી જાય ને તો ક્યાં જવું અમારે. તો લાસ્ટ ફેરો કટભાઈ પૂરો 2 બ્લેક ટી-શર્ટ. હા, ચકાચક. એક આ ધોધમાર વરસાદ છે ને, હું તો જો ભાઈ પલ્લી હતો ને ગયો. થોડીક વાર બહાર ઉભો રહ્યો ને તો પલ્લી ગયો, ગાડીમાં બેઠો ને ત્યાં એટલો વરસાદ આવે છે. શું કહે છે સારું. હજુ તો ન્યા મને તો એ વિચાર છે, ન્યા પાર્કિંગ કરી ન્યા કેમ હું ભાગે. ન્યા એ પાર્કિંગ થોડુંક દૂર છે અને અંદર જવાનું દૂર છે. મારે કેમ કરવું, હું પલ્લી જાય નથી જાય એવું. ભલે એમ ગાડી પ્રોપર વહી જાય ગેટ સુધી, પણ તમે હું શું કરે, હું પાર્કિંગ કરવા જાઉં ને મારે ચેક કરવું પડે. ઓકે, પણ બેટા અહીંયા બેઝમેન્ટ નથી, ક્યાંથી બેસું બોલ. પાર્ટી પ્લોટ છે, અહીંયા ગેટે ઉતારી આને પછી એને પણ ગેટ સુધી જ પ્રોબ્લેમ નથી. અંદર બધું ડોમ જેવું છે, પણ મારે થોડું પાર્કિંગ દૂર છે. છત્રી લીધી હોત તો કાંઈક થાત કાંઈ. કંઈ નહીં, ચલો પહેલા ભેગા પહેલા. અરે પછી લગડી લીધી હો. આપણે ભાઈ એવા ડગલા છે હમણાં, હજી 3 છે. મોકલો બાકી મોજ મારે 100 ગ્રામ લેવા. મેં કીધું બહુ હું 500 ગ્રામ લેવા. જો અહીંયા સગાઈની વિધિ ચાલુ થઈ ગઈ છે. અમારા વસાણી ભાઈઓ લાઈનમાં બેસી ગયા છે, અમે વાયા છીએ. આયશભાઈ, હાય. જો અહીંયા એન્ટ્રી થઈ ગઈ. ગોટા રમવા જા. લાવો નથી આપવાનું. હાલો પણ મૂકી દે. હાલો દેતા જતો. હાલો દેતા હું. કેવું છે? હા ભાઈ, આખું ભીની થઈ ગઈ. લઈ લે તરત. એવું મને રસ નથી અમારી રસ નથી.
બધાને લેવા પડે. કેમ છે સોફા રામ રામ બધાને મળી લે ને ભાઈઓને. હાલો હાલો અરે હારે કેમ છે શું હાલે હાલો જ્યુસ પીધું. હાલો ચારે લાઈનમાં. જય સ્વામિનારાયણ. મારા ભાણિયાભાઈ શર્માઈ કેમ શર્મા જવું કામ હામું જતો. તાર મમ્મી આવી ક્યાં છે મેં જ કાંઈ જોઈ નહીં ક્યાં છે આમાં હામું જો ને અહીં હામું જો ને કે કેમ છો બધા કે મજામાં તું નહીં મજામાં તો આપણે બધા છીએ. એ કેમ છે પૂછ તમે કેમ છો. આ શરમાય છે અમારા આજ. તો મીઠું મોઢું કરવાનો સમય આવી ગયો છે. તે તો ગોળ ખાઈ લીધો છે ને ગોળ દાણા ખાઈ લે હવે ખાઈ લેવાય ને વાટ ન જોવાય ને ભરા ન જોવાય ખાઈ લેવાય. સાચી વાત છે. આ તો એવું છે જે ગોળ દાણા ખાઈ પછતાય ન ખાઈ પછતાય ખાઈ લેવાય. ખાઈ લેવાય ખાઈને પસ્તાવું સારું ઓલું ખાધા વગરનું પસ્તાવું શું હે. જો અમારા કુમાર જોઈ લો ગોળ દાણા ખાઈ લીધા એને એની આગળ જાઓ એને પહેલા ખાઈ લીધા. એને સંપાપાનો ગળો ખાધેલો પેલા આર્યન બાપા આર્યન કુમાર છે ને સંપાપાનો ગોળ ખાધો. કામકાજ પતી ગયું કામકાજ. હા ચાલુ જ છે હવે જમણવાર કરીએ પાછું. ચાલુ થઈ ગયું છે આપણે અમે વેઇટિંગમાં છીએ કવરના. હવે મારો આવે તો જઈએ આપણે. હાલો ધીમે ધીમે જવા મળે એટલે થઈ ગયું. યસ. વરસાદ વરસાદ વરસાદ. હાલો ભોજન લઈ લો ભોજન. વરસાદ કેવો પડે છે આજે. નોરતાનું શું થાય ડોમમાં લેવું કેમ બાકી વરસાદ જમી લીધું હા પણ જમવાનું જે હાલે છે કાકડી. ચલો ભાઈ કહીજો હાલો આવે ને જવું છે. ભાઈ કહેજો જોતો જ નહીં આમ હું જોયો છો મારો પાડ દો. હસે તો કેમ પાછો કેમ હૈસો હસવાનું નહીં હો ભાઈ. હસતો જ નહીં રામ રામ બધાને મળીએ તો. જય સ્વામિનારાયણ. તું તો મળી જ નહીં. જાવા ટાઈમ મળે છે. હાલો બાય બાય કરે છે બાય બાય કરે છે. ચલો ગાડી જ ચલો આવજો. ગોલી છે તારક મહેતાનો ગોલી. આ તમારે હે ને ગોલીનો એક ડાયલોગ બોલી જાય ને નથી આવડતો. જા અહીંયા વડાપાઉં ખાઈ લે. અહીંયા આવ્યા આગળ બધા ગોઠવાઈ ગયા છે. હવે પૂરું ને હવે ઘરે જઈને આરામ કરવાનો કેમ કંકુ પગલા થઈ ગયા. ગાઈસ આજનો દિવસ આખો દિવસ આજે સેલિબ્રેશનમાં જ ગયો. એન્ગેજમેન્ટ કરી પછી કંકુ પગલા અત્યારે કરીને હવે હું ઘરે જાઉં છું. અત્યારે પાવભાજીનો પ્રોગ્રામ છે તો બધા કટિંગ એરિયા છે. મને કોલ આવી ગયો છે મારે જલ્દી જવાનું છે બધું કામકાજ કરવા માટે. તો જઈએ અને એન્જોય કરીએ. મસ્ત બિરયાની જવા ભાઈ એકદમ એક નંબર. હાલો પુલાવ રેડી થઈ ગયા. ભાજી એક નંબર બનવાની. ઓહો હવે સામે તો લામ મજા આવી કાંદા કાપવાની. મજા આવી ગઈ. અરે કાંદા કાપવામાં મજા આવી ગઈ લાલુભાઈ ને. હા શું છે સાહેબ આરામ કરવા જો ને. હાલો અહીંયા આવે મારી દીકો અહીંયા આવ્યા જોઈએ કીધું ને એટલે આવ્યો બાકી ન આવે.
શું કર્યું તે ઊંઘ 7 વાગી ગયા છે ને અહીંયા આરતી થઈ રહી છે, માતાજીનો ગરબો પ્રગટાઈ રહ્યા છે અને હું થોડો આરામ કરતો હતો એટલે નીચે અત્યારે બધા કામ કરતા છે તો કામ કરાવવા લાગ્યા બીકોઝ આખો દિવસ હું બહાર હતો. નહીં તો તમારે બપોરે એવો વિચાર હતો 3 વાગે મસ્ત બધાની સાથે બ્લોગ કરીશ ને કામ કરીશ પણ ટાઈમ જ ન હતો. ચલો માતાજીના દર્શન કરીને હવે નીચે જઈએ છીએ. પાવભાજીનો પ્રોગ્રામ છે તો મસ્ત એન્જોય કરશું. વાવ, મજા આવી કે આજ આખો દી? ચલો હવે અહીંયા ટેબલ રાખવાના હતા પણ વરસાદના કારણે હવે ટેબલ સ્વીપ થઈ ગયા છે, કાઉન્ટર સ્વીપ છે. જમવાનું હવે સામેની સાઈડ જશે પાર્કિંગમાં. તો ચલો ગાઈઝ બને રહીએ. પાવ ભાજી 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 જગ્યા પર આપું પાસ 1 મિનિટ ઉભા રહીને તમે લાઈન પૂરી કરો ને. ચલો ભાઈ આજે ભાજીનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. લેડીઝ લોકો પહેલા જમવાના છે. બોલો બીજું શું ચાલે? આજ તમને મેં કોસાળ ગામમાં જ હાલો છો ને તમે આમાં મેળાત મને ક્યારે સગાઈમાંથી હું જતો હતો ને ત્યારે. વાહ ભાઈ વાહ, જો આ કેલરીની મહેનત છે ભાઈ. હા અમરીશભાઈ ની મહેનત એમ લેવા મોટો પાવ લઈ લે દીકરી રહ્યો તો એલા રસોઈયા પછીની મહેનત હોય ને તો તારી ભાઈ. અને અમરીશભાઈ ની હોતે ને અમરીશભાઈ ટોપ લીધો. હેસલો કરો. ચલો મિત્રો અત્યારે ભોજન માટે બધા રેડી છે. આજે ભોજનમાં છે પાવભાજી, પુલાવ, જે ચટપટી છે જોર ગરમ ચકાચક ઠંડી છાશ. જિગ્નેશભાઈ ફટાફટ જય સ્વામિનારાયણ, ટેસ્ટ લઈ લો. હાલો હાલો હાલો. મારે ભાઈ 2 છે જો મારે ભાઈ 2 પાસ. ભાઈનું પાસમાં 1 નંબર 8 દીમાં પાસ કલેક્શન આ કરે છે. બહુ સારું સેટિંગ. એક ડીશ તો ને મસાલા પાપડ બનાવવાના છે. જોરદાર ભોજન લઈ લે. તે જે પેલા ભાઈ એવું જ હોય તે મસાલા પાપડ જે ચખાડ્યા હતા ને 1 નંબર હતા ભાઈ. હાલો બોસ. સો મચ અમારા વિડીયોગ્રાફર આ છે. અમારા મસ્ત મસ્ત શોટ તમે જોઈ રહ્યા છો એ આ ભાઈ તરફથી આવે છે. કેવી મજા આવી તમને? આવી રીતે અમારા શૂટ કરતા રહો. થેન્ક યુ સો મચ. હવે આપણે આગળ વધીએ. શું કહે છે આગળ ને પબ્લિક? યો આઈસ્ક્રીમ અનલિમિટેડ, આઈસ્ક્રીમ અનલિમિટેડ, અનલિમિટેડ આઈસ્ક્રીમમાં ગાભા કાઢવાના. હું મારા પાસ કાપી નાખું છું. તમે ધ્યાન રાખજો. કેલો માપ માર્યો. પેલા સૃષ્ટિ કડિયાણાનું બિલ પકડો. પેલા સૃષ્ટિનું બિલ પૂરું કરો પછી અનલિમિટેડ ની વાતો કરો. પછી આઈસ્ક્રીમ મગાવો. તો ઠીક હતી જોઈ જાય તો પીપી કરવાની લાઈન છે. અત્યારે હું પાણી પીવા ગયો ત્યાં લાઈન નહોતી પણ અહીંયા લાઈન છે. બોલો પાણીમાં લાઈન હોવી જોઈએ. કેમ? 2 મિનિટ રાખો. શું કરવું તારે? વોશરૂમ. વોશરૂમ કરવું છે? અમાર ટાંકો ખાલી થઈ ગયો. તો હે અમાર ટાંકો ખાલી થઈ ગયો. ખાલી થઈ ગયો તો ભરશો ક્યારે? કાલ. જાઓ પાણી પીવાનો ટાંકો ભરો. હાલો પાસે ખાલી કરીશું. હાલો એક ડાયલોગ યાદ છે? ડાયલોગ પાછી લાઈન આવી. હું હમણાં બાથરૂમ ગયો ન્યાય લાઈન હતી. આમાંય લાઈન બધી લાઈન એમ બધી અડધાની.
ક્યારેક વચ્ચે વચ્ચે કપડીનું આવે ઓ બાપા સીતારામ 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 ડાલો માલ માલ ડાલો માલ વાહ ભાઈ વાહ ધર્મેશભાઈ સમજી આમ નાખો અહીંયા સેવ નાખો તમે સેવ લે મેં કીધું સેવ હોય છે આજ ગાઈસ આઈસ્ક્રીમ છે આજે બપોરે સાંજના ભાજી ખાધી ને માથે ઠંડક આઈસ્ક્રીમ હા મજા આવી ગઈ ચલો આરતી કમ્પ્લીટ કરીને આપણે આજના દિવસને પૂર્ણ કરીશું બોલો શ્રી અંબે માત કી જય ચલો આરતી કરો ચલો